જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી જેમ છો તમે બધા મજામાં જશો. મસ્ત મજાની હવા થઈ ગઈ ને સવારની અંદર મિત્રો આપણે છે અત્યારે વાસીમની અંદર અને બાલાપુરથી આપણે ટ્રાન મારી લીધો તો રાતે જ આપણે પાતુર આવીને સોઈ ગયા હતા મિત્રો. પાતુર આવીને નિંદર મારી લીધી હતી, મસ્ત મજાનો સોઈ ગયા હતા અને સવારમાં ભાગ્યા હતા તો અત્યારે બધા આપણે નાસિક અને રાતે મિત્રો આપણે હૈદરાબાદની અંદર છે આજે વાસીમ ગામ આ બાજુ રહી ગયું. આપણે બાયપાસ છે મિત્રો, આપણે બાયપાસમાં થઈને જવાનું પણ હજી 10 વાગ્યા છે ને તડકો જોઈ લ્યો. બહુ જ જાજો તડકો હોય મિત્રો. આજે 10 વાગ્યા છે હજી જોઈ પણ બેડા જાય ધીમે ધીમે મિત્રો. તડકો છે બહુ જ જાજો. વાગ્યા છે 10. ઇકોલી ગામ એ રોડ ઉપર નથી આવતું, એ આમ આવે છે તો એ આમ રહી ગયું છે મિત્રો. ઇકોલી ગામ આપણે બાયપાસ આમ હાલ્યા જાય તો સેટું રહી ગયું. તડકો થઈ ગયો છે મિત્રો અત્યારે. ખાઓ અગ્નિ જરે એવો જેવા હાલ જે જાય ચારિયા બધું આ મિત્રો નીતિન ગડકરીએ રોડ કેવો બનાવ્યો હોય, એક નંબર. ક્યાંક ક્યાંક તો મિત્રો થડકા આવે એવું નથી ગમે એ રોડમાં, પણ નીતિન ગડકરી જેવું કોઈ કામ ન કરે રોડ. નાંદેડ પહેલા હે મિત્રો અને આવા હે ને આપણે 50 તોલા મળ્યા છે. હજી પસવાળે આવે છે આજે ભાઈ 22 વ્હીલ વાળા ને 18 વ્હીલ વાળા લોહરિયા જાય છે મિત્રો. રોડ ઉપર ઈ જ દેખાય છે. આર જે જોઈ બધા આપણા પોરબંદર નું તો કોક ગાડી હોય, બાકી પદ્માવતી વાળા પાસે હે ને બાકી આર જે જ રાજસ્થાની જ હોય બધા. એટલે હે ને આમ માનો ને કે કડ આપણી કડ હોય ને ભાંગી પડે, ખાટી હોય એવા એવી ગાડી ઉલા રહી ભાઈ. એમાં માલ એટલો આવે 42 ટન આવે મિત્રો. આના કરતાં ભાડું ડબલ મળે. તો હાલો મિત્રો હવે મળીએ આપણે સીધા નાંદેડ પૂગીને. પહોંચી ગયા હે વરંગા ફાટા અને ભાઈ આના પહેલાની ટ્રીપમાં મારા પપ્પાને સાકુ મારી હતી એ જ વરંગા ફાટા હે મિત્રો. આ આવી ગયું હવે વરંગા ફાટા. આની પહેલા સાકુ મારી હતી મિત્રો 8-10 કિલોમીટર પહેલા. તો આ હે મિત્રો વરંગા ફાટા. તો મિત્રો આ નાગપુર રોડ જાય છે. નાંદેડ પહેલા હે ને ગામનું નામ તો નથી આવડતું પણ નાંદેડ પહેલા હે અને ભાઈ આપણે ગામમાં થઈને જઈએ હે. બાયપાસ બંધ છે
મિત્રો આજ ટેલર વાળા છે ને આવ સવારના ડાંડું કેવરાવે છે. આજ તો હાલે છે દાદા અત્યારે વસવાડે આવે છે એટલે આગળ આવે વસવાડે આવી એમ દેખાય નહીં મિત્રો. આવે છે મિત્રો આ કેરું હોય મિત્રો કેરું. પુતરાનું ખાલી જોવો ભાઈ બનાવટ પુતરાઓ. મિત્રો જોઈ લીધા બધા મસ્તીનું કાન થઈ ગયું છે ભાઈ અત્યારમાં બપોરે. અને આપણે નાંદેડ પહેલાં ગામની અંદર ગામ વટી ગયા મિત્રો. ક્યારનો અવાજ તો આવતો હતો તો આપણે નાંદેડ પહેલાં ગામ આવે એથી પહેલાં જોઈ લીધું હતું મિત્રો. ફુગો આપણે ફુગાનું ટાયર હોય ને એમાં જે ફુગો આવે છે મિત્રો અવડો કંઈક આમ હાથ હું કરીને નહીં દેખાડી શકું એવડો કંઈક ફુગો આવે છે. તો એની જે નટું આવે ને મિત્રો બે પડી ગયું છે. એટલે આપણે નાંદેડ પહેલાં ગામ આવે છે ને એ વટી અને રહ્યા છે ઊભા અહીંયા ગેરેજ છે મિત્રો. તો અહીંયા કરી દઈએ છે આપણે નટું બટું બધું નાખી દઈએ છે. અને ભાઈ આ લેલન પડી છે પવનવાળાની. ભાઈ લેલન તો લ્યો એટલે પેઢીઓ નાશ જ થઈ જાય તમારી મિત્રો. હોય વ્યૂ જાય કેમ કે ગાડી જેવી આવે ટાટા જેવું બર જ નથી આવતું. અને ભાઈ એ તો આમાં ખર્ચો એટલો મિત્રો. ને ભાઈ આ ટાટા કરતાં સસ્તી પડે છે. ડિસ્કાઉન્ટ જાજુ છે ભાઈ. ડિસ્કાઉન્ટ જાજુ હોય ને તમે લેવા જાઓ એટલે ગમે કામમાંથી તમારા રૂપિયા કાઢી નાખે. એટલે મિત્રો ટાટા એ ટાટા એને ટાટા જ કહેવાય. બાકી સબ જાટા બોલતે હે. તો હવે આપણો ફુગાનું કામ ચાલુ થાય છે અમે નીચે. તો ટાયર બાયર ખોલવાના છે. હાલો જાય આપણે નીચે કન્ટિન્યુ. ફુગાના બોલ આપણા થાય છે ભાઈ. અને ભાઈ એક બોલ 1100 રૂપિયાનો હવે મિત્રો. એક બોલ 1100 રૂપિયાનો. બે ટાયરું કાઢ્યા છે થોડું ગાડી અને જોઈ લે ભાઈ બંધ કરી દઈ. એક આપણા બોલ ફિટ થાય છે. બે બોલ જોઈ લ્યો આરિયા. એક કરી દીધો એક કરે. એવડા બોલ આવે. બોલ ફિટ થાય છે આપણે જોઈ લ્યો. ભાઈ કરે છે બોલ ફિટ. મિત્રો બધા ટાયર નવા થઈ ગયા આપણે બધા નવા. હાલો હવે ફુગા ફિટ કરી નાખે. બોલ ફિટ થઈ ગયા છે જોઈ લ્યો. કમ્પ્લીટ બોલ ફિટ કરી નાખ્યા છે આ ફુગાના. આ બદલાવ્યો તો આપણે ભાઈ એ જ ફુગાના કમ્પ્લીટ બોલ ફિટ થઈ ગયા છે મિત્રો. એ જ કમ્પ્લીટ થઈ ગયા છે. આ બાજુ તો મિત્રો હવે છે ને ટાયર ફિટ કરવાના છે આપણે. બધું થઈ ગયું છે. હવે ટાયર એક ફિટ કરવાના રહ્યા છે. આ બે ટાયર છે મિત્રો. આ બે ટાયર ફિટ કરવાના છે હવે. એક આ ને એક આ ફુગાના. બાકી રેડી. આ ફરે કે નહીં જોઈએ ભાઈ. નથી ફરતું મિત્રો. આ ફરે છે. તો જોઈ લે આપણે ફિટ કરવાના છે. તો હાલો ગરમી એટલી થાય ને મિત્રો હાલત આખી ખરાબ કરી નાખી. આ ભાઈ પરવેહો થઈ ગયા હે. હાલો તો મળીએ હવે મિત્રો. આ બધું કમ્પ્લીટ કરાવીને કામ પછી મળીએ હવે ફાઇનલી. એની અંદર દોવડા કેટલા આવે ખાલી તમે નજર મારી લે. દોવડાની ભાઈ આનું ફલાણાનું ઢીકડાનું પૂછડાનું બધા દોવડા આવે છે. નાંદેડ છે અને આપણે આયલા જઈએ છીએ નાંદેડ બાયપાસમાં. આ બાજુ નાંદેડ. આમાં બધા
હોટલ છે ભાઈ. તો આપણે નાંદેડથી આમ ટર્ન મારી લીધો અને સિંગલપટ્ટી રોડ આવે છે, ત્યાં મારવાડીની હોટલ છે મિત્રો, રામદેવ રાયકા. તો અહીંયા ભાઈ આપણે ખાવા માટે ઊભા છે મિત્રો. હવે જમવું છે કેમ કે 1:30-2 વાગી ગયા છે, એટલે હવે જમી નાખીએ મસ્ત મજાનું ને પછી આપણે નીકળીએ કેમ કે રાતે હૈદરાબાદ પૂગવાનું છે મિત્રો. એટલે તો હાલો મળીએ હવે આપણે ખાઈ પીને જમીને. મિત્રો આપણે છે અત્યારે જલગાંવની અંદર ને ભાઈ જલગાંવની અંદર અત્યારે ટ્રાફિક છે મિત્રો, કારો કોપ મહાબહીઓ બોલે છે. આ બાજુ જલગાંવ છે મિત્રો, જોઈ લે જલગાંવ સિટી. અહીંયા હવે એક મિત્રો બાયપાસ બની જાય ને એટલે કઈ પછી એના બાકા ચૂકી નથી. આ બહાબહીઓ માટે નીકળી જાય બાયપાસ જલગાંવનો બની જાય ને જલગાંવનો બાયપાસ હજી બન્યો નથી. જોઈ લે મિત્રો બહુ મોટી છે આ જલગાંવ. આ બાજુ હમણાં પોરબંદરિયા છૂટ્યા છે ને ભાઈ, હોળીને લીધે બધાય ભરવામાં ખલવાઈ ગયા હતા. હૈદરાબાદ ખાલી કરીને માલ ન આવ્યો એટલે ખમામ ને બાબુબેન ભાગી જતા હતા માર્બલ ભરવા માટે. વાગી ગયા અને પોલીસ વાળાની છૂટી થઈ ગઈ એટલે પોઈન્ટ જલગાંવમાં બધા બંધ કરી દીધા છે. એટલે હવે આપણે નીકળી જાય, કોઈ ટ્રાફિક નડવાની છે નહીં. આવી ભીડિયું લાઈટું થાય એટલે બંધ છે પોઈન્ટ, એમ સમજી લેવાનું. આ જલગાંવનો બીજો પોઈન્ટ આવ્યો હજી બીજો પોઈન્ટ પાસ કર્યો છે, પાઇટ કર્યો છે બીજો પોઈન્ટ પાઇટ. ત્રીજો પોઈન્ટ ને ભાઈ ત્રીજો પોઈન્ટ એ બંધ છે ને બીજા 2 બંધ હતા. એટલે હવે હજી એક આવી ચોથો પેલો પોઈન્ટ, તો એ પણ બંધ જ છે ભાઈ. 9 વાગ્યા પછી પોલીસ વાળાની છૂટી થઈ જાય એટલે જલગાંવની અંદર પોઈન્ટ બંધ ને બંધ. અને અત્યારે ભાઈ માણા હે ને જલગાંવની અંદર જીના પાસ કરતા 2 છે મિત્રો, એવી ટ્રાફિક હોય છે જલગાંવની અંદર જીની. એટલે 2 ગાડી આખો ને મિત્રો એટલું ઓલું થાય. કઈ ન નડવું જોઈએ, જવા જ જવાનું હોય. કાકા ચીકી બોલાવવાની હોય આપણે. ચાલો મળીએ આવતીકાલે સવારે મિત્રો. હવે સવારે મળીએ મિત્રો. આપણે હવે યાદ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો સાથે મળીએ. જય શ્રી રામ, બાય બાય.